વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ પૂનમ તારીખ 23/4/2024 મંગળવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે પરમ ભગવદીય શ્રી જયેશભાઈ મનસુખભાઈ પારેજીયાના ઘેર મેલબોર્ન ઓસ્ટ્રેલિયા સત્સંગ સભા. આજે વાળા ભક્તો હનુમાનજી જયંતિનો પવિત્ર દિવસ છે. હનુમાનજી મહારાજના જીવનમાંથી ઘણા બધા સદગુણો પરમાત્માની ભક્તિ કરવા માટે અને પ્રભુને પામી જવા માટે અંગને વધુને વધુ દૃઢ કરવા માટેના વિચારો આપણે સૌ કોઈને બતાવ્યા છે અને લીધા જેવા છે. પહેલું, હનુમાનજી મહારાજનું સમર્પણ. આપણને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા તો પછી મહારાજને વિશે આપણું સમર્પણ કેવું છે? મહારાજના વચને આપણે શું શું કરી શકીએ એમ છીએ, વગેરે વગેરે. પછી મહારાજના સ્વરૂપની વિશે પતિવ્રતાની ભક્તિ. ગઢડા અંત્યના 16મા વચરામૃતમાં હનુમાનજી મહારાજની પતિવ્રતાની ભક્તિની મહારાજે ખૂબ પ્રશંસા કરી છે કે રામા અવતાર પછી ઘણા બધા ભગવાનના અવતારો થઈ ગયા. એ પ્રત્યેક પરમાત્માના અવતારોમાં હનુમાનજી મહારાજે બધાની સેવા કરી છે, પણ એમને ભક્તિ તો રામચંદ્રજીની વિશે અખંડિત રહી છે. દાસત્વ ભક્તિનો પણ મહારાજે ગરડા મધ્યના 62ના વચનાવતમાં હનુમાનજી મહારાજનો ઉલ્લેખ કરીને આપણને બતાવી છે કે દાસત્વ ભક્તિ હનુમાનજી મહારાજની કેવી હતી અને સ્મરણ ભક્તિ કેવી હતી અને શ્રવણ ભક્તિ કેવી હતી. સેવા ભક્તિ હનુમાનજી મહારાજની એવી અતૂટ અને અચળ હતી. માટે આપણે સૌ કોઈ શ્રવણ ભક્તિ, સેવા ભક્તિ, સ્મરણ ભક્તિ, હનુમાનજી મહારાજના આ સદગુણોના આધારે આપણે સૌ કોઈ આપણા ઈષ્ટદેવના સ્વરૂપને વિશે એવી ભક્તિ આપણે દૃઢ કરીએ. ખાલી શાક માર્કેટમાં આપણે શાકભાજી લેવા જઈએ ને તો પણ જે તે શાકભાજી લેવાની હોય તો એને ખૂબ જ જોઈને તપાસીને લઈશે. વેપારી જેવા રીંગણા આપણને જોખી દે એવા લઈને આવતા નથી રહેતા. કારેલા હોય, દૂધી હોય, બટેકા હોય, ટિંડોરા હોય, પરવળ હોય, પાપડી હોય, વાલોળ હોય, પણ એ શાકભાજી આપણે બહુ તપાસી. અત્યારે સિઝન ચાલે છે આપણે ઇન્ડિયામાં કેરીની, તો આપણા દેશની કેરી બહુ વખણાયની. એવી સ્વાદિષ્ટ કેરી બીજા કોઈ દેશમાં ન મળે એમ. કેરી તો બધી આવતી જ હોય, પણ આપણે મતીરું ખાઈ કેરી ખાઈ ખબર ન પડે એમાં કાંઈ બહુ અવાદમાં. પણ આપણી ત્યાંની કેસર કેરી, ગીરની, કચ્છની અને મુંબઈ બાજુની રત્નાગીરી કેરી, એનો એટલો બધો મીઠો મધુરો સ્વાદ હોય છે, મીઠાશ હોય છે. તો આ બધું આપણે લઈએ ને તો જોઈને ફેરવીને ખૂબ જ જોઈ અને પછી આપણે બધું લઈએ. ભક્તિનો માર્ગ એવો છે કે હું ને તમે જો
આ અંગ દૃઢ કરીને પરમાત્માની ભક્તિ ના કરી શક્યા તો પરમાત્મા જ્યારે આપણો દેહ છૂટી જાય અને આત્માને પ્રભુના ધામમાં જ્યારે જવાનું થાય ત્યારે પરમાત્મા છે ને એ આત્માને તપાસે તો ખરા એમ. આપણે ખાલી શાકભાજી તપાસે વિના નથી લેતા. તે પરમાત્મા એ આત્માને અક્ષરધામમાં સીધો પ્રવેશ કેમ આપી દે? કંઈક ડંખવાળું હોય, રીંગણું વીંગણું કંઈક કારેલું બારેલું, તો એક બાજુ કાઢી નાખીને આપણે. એમાં આપણામાં કોઈ પણ વિકારના કીડા હોય અંદર, કારણ કે રીંગણું કે કારેલું ડંખવાળું હોય ને એ કાપો એટલે અંદરથી કીડા નીકળે. એમ આપણા જીવનમાં ક્યાંક એવી ઉણપો હોય તો એવી ક્ષત્રિયોના કોઈ પણ સ્વભાવના વાસનાના કીડા અંદર પીડા હોય. તો મધ્ય પ્રકરણના 45ના વચનામૃતમાં મહારાજે વાત બતાવી છે કે સમગ્ર પરમહંસ બ્રહ્મચારી પાળા સાધુ અયોધ્યાવાસી બાયો ભાઈઓ બધા મહારાજ કે મહારાજ થઈ હશો અને મહારાજ કહેવા હો છો તો તલ માત્ર તમારામાં કોઈ પ્રકારની કસર નથી રહેવા દેવી. થોડી ઘણી કસર હોય ને તો એ જીવને ભગવાનના સુખ સિવાય ઇતર સુખમાં વધુ એને રસ પડતો હોય છે. અક્ષરાનંદ સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું છે કે આપણા ભારત દેશમાં પહેલાં બાળ લગ્ન થતા, તમને ખબર હોય તો. છોકરાને તેડીને ફેરા ફેરવતા, એવા હાવ નાના. તે 5-7 વર્ષનો છોકરો હોય છે ને એના લગ્ન લેવાના હોય છે. ત્યારે માયરામાં ગયા હતા લગ્ન માટે, અને એ વખતે ગામમાં કોઈ મદારી આવેલો. એટલે એ મદારીએ પછી મોરલી વગાડીને ડાકલું વગાડ્યું અને ઓલો છોકરો સાંભળી ગયો. તો એના બાપા તો આમાં આંખ બાવડું પકડીને ફેરા ફેરવવાની બધી તૈયારી કરતા હતા. તો ઓલો છોકરો કે બાપા મારે માકડું જોવા જાઉં કે માર માકડું જોવા જાઉં બાપા. ન બોલાય કે અહીંયા કે તું લગ્નમાં ફેરા ફરવા આવ્યો છું, બોલાતો હોય છે? બોલીશ નહીં કે અરે બાપા મારે માકડું જોવા જવું છે. એને બાપા કે મૂંગો રે, હું છું મૂંગો રે. લાઈટ ન થઈ ને, ડીમ પાવર હોય ને એટલે એવું થાય. જીવ પછી તો એના બાપાએ પરાણે સમજાવી અને ફેરા તો ફેરવી દીધા. પણ વાત એ સમજવાની છે કે ભગવાનને વરવા માટે આ જીવ સત્સંગના પાટલે બેઠો છે, પરંતુ જગતના વિષય રૂપી અને જગતના બીજા દ્રશ્યો કે ટીખળ રૂપી જે આ માકડાઓનો ખેલ એને જોવા માટે થઈ અને પરમાત્મા જેવા પરમાત્મા એને વરવા માટે એ પાટલે બેઠો છે. પણ જીવને તોય ખેંચાણ ઓલી બાજુ રહેશે, માકડું જોવા માટેનું. તેમાં મહારાજે સ્પષ્ટ બતાવ્યું કે તમે બધા જ મારા થયા છો, માટે તલ ભાર પણ તમારામાં કસર નથી રહેવા દેવી. રહેશે તો જો સંતો દાખલો આપે છે, મોટા સંતો આપતા મેં સાંભળેલો. સંતોનો સમાગમ કરીને વાત સમજાણીને ત્યારે એક ભક્તે ખૂબ જ આરાધના કરી અને એવી કઠિન તપસ્યા કરી, આરાધના કરી. તે નક્કી કર્યું કે આ શરીર આપણું નકામું છે, તો સારા વિષયો ભોગવીને સારા વિષયો એને આપીને જિંદગી શા માટે બગાડવી જોઈએ? તે દિવસમાં ફક્ત ને ફક્ત જુવારની ધાણી ફોડી અને 2-5 મોટી ધાણી ખાય
ને આખો દિવસ પરમાત્માની આરાધના અને ભક્તિ કર્યા કરે, સ્વામિનારાયણ મહામંત્રનો જપ કર્યા કરે. અંતકાળ આવ્યો, મહારાજ તેડવા માટે બધાયરા. બધા સંબંધીઓને એને જાહેર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવતીકાલે આવવાના બપોરે, જેને દર્શન કરવા તે બધા હાજર રહીજો. લોકો હાજર રહ્યા, મહારાજ પધાર્યા, દર્શન થયા બધાને. વિમાનમાં બેસાડી અને મહારાજ અક્ષરધામમાં લઈ જતા હતા. તો વિમાન અક્ષરધામ તરફ ગતિ કરી રહ્યો તો મહારાજને વચમાં સંકલ્પ થયો કે આને આખી જિંદગી ધાણી ખાઈને આરાધના તપસ્યા કરી છે, તો લાઈક જરાક જોવું કે આને કોઈ વાસના હવે તો કંઈ રહી નથી ને થોડી ઘણી કંઈ. એટલે મહારાજે એવું સામર્થ્ય બતાવ્યું વચમાં અવકાશમાં. આપણે કેમ વિમાનમાં બેસીને જઈએ તો ઓલા વાદળના ગભારા બધા દેખાતા હોય ને, રૂના ઢગલા જેવું દેખાય બધું. તે મહારાજે એવું સામર્થ્ય બતાવ્યું, તે ધાણીના એવા દોરી રૂની પૂણી જેવી ને એ ધાણીના મોટા મોટા ઢગલા ગંજ બધા દેખાડ્યા મહારાજે. તે ઓલી આખી જિંદગી ધાણી ખાઈને આરાધના કરી લી ને, એટલે સંકલ્પ થઈ ગયો, વાહ વાહ ધાણી છે ને ભાઈ કે ઓહો વાહ વાહ, આવી તો ધાણી કોઈથી ખાવાય નથી મળી. સંકલ્પ થયો. મહારાજ જો ઘડીક વિમાન ધોબે ને તો એક પોટલી બાંધી દેવું કે અક્ષરધામમાં મળે કે ન મળે ધાણી પાસે. આટલો સંકલ્પ થયો. ભગત વિમાનમાંથી ઊભા થયા. મહારાજ અને વિમાન બધું અદૃશ્ય થઈ ગયું, અને ઓલા ધાણીના ઢગલાની પાછળ છે ને એને ધાણી લેવા માટે ઓલા ભગતનો આત્મા રહ્યો ને એ ધાણી તરફ આમ ચાલ્યો જાય ચાલ્યો જાય ચાલ્યો જાય. તો એમ થાય કે નજીક આવ્યો નજીક આવ્યો નજીક આવ્યો, પણ હારું ધાણીને ઢગલે પહોંચાવાય નહીં. તો ઓલા ભગત હાલે હાલીને થાક્યા. મારું કે આમ કેમ થાય છે કે સંસારના બધા જે સુખ છે ને વિષયોના, એ આવા છે. કેવા? ઊંટિયાના ઓઠ જેવા. અને મહારાજે આ સામર્થ્ય બતાવ્યું ને એ ધાણીના ઢગલા જેવા, કોઈ દિવસ પહોંચાવાય નહીં. એક શિયાળ જંગલમાં ખોરાક ગોતવા માટે નીકળો સાંજે. એટલે શિયાળને તો શું ઓલા નાના નાના શિકાર હોય, સસલા કે ઉંદેડા કે આવું બધું. હવે એમાં બરોબર ઊંટિયું આવતું તો એટલે શિયાળ જોઈ ગયો, એટલે ઊંટિયું નજીક આવ્યું ઊંટ. એટલે ઊંટનો હેઠોનો જે હોઠ હોય ને આમ નામ લબડતો હોય, તમે જોઈજો આમ નામ જ થતો હોય. તો એ હોઠ આમ નામ લબડતો હતો ને એટલે શિયાળને આશા બંધાણી કે હમણાં ખરી પડશે ને ખાઈ લો, હમણાં ખરી પડશે ને ખાઈ લો. તો એ કંઈ ઊંટિયાનો હોઠ એમ થોડો ખરે. તે વાહે વાહે શિયાળી બધું હાલ્યું જાય, હમણાં ખર્ચે ને હમણાં ખાવું, હમણાં ખર્ચે ને હમણાં ખાવું. તે સાંજ પડી જાય, ભૂખ્યું ને તરસ્યું શિયાળ્યું ત્યાં મૂર્છા કહીને પડીને મરી ગયું, પણ ઓલો હોઠ ન કર્યો. એમ છે ને મહારાજનો મૂર્તિનો સંબંધ આપણે મૂકીએ, મહારાજની મૂર્તિનું સુખ મૂકીએ અને એ બાદ કરો તો બધું જે કંઈ સુખ દેખાય છે ને આપણને એ ઊંટિયાના ઓઠ જેવું છે. એ ખરે નહીં અને આપણને ખાવા મળે નહીં અને એની લાલચ આપણને છૂટે નહીં. અંતે બન્યું એવું કે મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. ઓલા ધાણીના ઢગલે તો પહોંચાવાનું નહીં. અને સ્વામીએ એવું લખ્યું છે, અક્ષરાનંદ સ્વામીએ, કે અંતે એ ધાણીના ઢગલાએ અને એ ધાણીએ આ ભગતને ઘાણી કરી.
અને અધોગતિને પામ્યા. આપણા ગ્રંથો એમ કહે છે કે એક તલ ભાર શબ્દ મહારાજે વાપરો મધ્યના 45માં એવો શબ્દ વાપરો મહારાજ કે એક તલ ભાર પણ વાસના નથી રહેવા દેવી, એવા ચોખ્ખા કરવા તમને. કેમ? તો મહારાજ કે તમે બધા મારા થયા છો. એટલે હનુમાનજી મહારાજના ગુણોમાંથી મારે તમારે આ ભક્તિના ગુણો પ્રાપ્ત કરવા, એવા ઘણા બધા એમના ગુણો છે. ઈષ્ટદેવને વિશે દાસત્વ ભક્તિ, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક કાર્યમાં ઓને તમે કરી શકીએ એવા ભગવાન સ્વામિનારાયણે આપણને ભક્તિના બધા સુયોગ આપ્યા છે. બહુ ભાગ્યશાળી છીએ આપણે. પણ ઘણીવાર નહીં જેવી બાબતો અને વિષયો આપણને આકર્ષી જતા હોય છે, તો ન સમજાય ને મગજમાં ન ઉતરે એવી વાત છે કે હંમેશા મળદું જીવતાને ખેંચી જતું હોય છે. આ મગજમાં બહુ ઉતરે નહીં કે મળદું જીવતાને ખેંચી જાય, તો કે આ મળદું જીવતાને ખેંચી જાય. વિષયો જે છે ને એ બધા જડ છે, મળદા જેવા છે. પણ એ જળ વિષયો પણ જીવતાને ખેંચી જાય અને એમાં એને એવી પોતાનામાં વિષયો, પોતાનામાં એ પદાર્થો, પોતાનામાં જીવને એવી પ્રીતિ કરાવી દે કે છૂટે નહીં એને. માટે ભગવાન શ્રી હરિ અને આપણા પરમહંસો એમ કહે છે કે જીવનમાં ક્યાંય આવી આપણાથી ભૂલ ન થઈ જાય. પરમાત્મા સિવાય બીજે ક્યાંય આપણને પ્રધાન પ્રીતિ ન બંધાઈ જાય, એના માટે શ્રવણ ભક્તિ અને સ્મરણ ભક્તિ ખૂબ જ કરશો. સંત સમાગમ બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે અહોરાત્રિ નિસ દિન સંત સમાગમ કીજે, નિસ દિન સંત સમાગમ કીજે, માનત જી સંતન કે મુખ से પ્રેમ સુધારસ પીજે. માન, અહંકાર, મોભા. પરેશ ભગતે કીર્તન બ્રહ્માનંદ સ્વામીનું આપણને શ્રવણ કરાવ્યું ને, મત કીજે અભિમાન મનવા, મત કીજે અભિમાન. એક ગાડામાં નાનું એવું ગાડું હતું, એકા જેવું. એમાં મૂર્તિ હતી ગણપતિજી ને હનુમાનજી મહારાજની. કોઈ ગામના લોકોએ મૂર્તિ કરાવી છે, પ્રતિષ્ઠા કરવાની છે. તે ગાડામાં મૂર્તિ આવી. હવે એકો જે ગાડું હતું ને એની સાથે ગધેડું જોડેલું. એટલે મૂર્તિ આવી એટલે આખા ગામને ખૂબ ભાવ હતો કે આપણે હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજનો ભાવથી આપણે સામયું કરીને ગામમાં પધરાવા છે. એટલે આખું ગામ બધું ઉમટેલું અને કોઈ ફૂલના હાર ને કોઈ છૂટા પુષ્પ ને બેનો મોતીના થાળ ભરી ભરીને ઉભેલા. અને પછી તે ગાડું ગામમાં પ્રવેશ્યું એટલે મોતીથી વધાવે, પુષ્પથી વધાવે, અક્ષતથી વધાવે અને એવા ભાવથી બધા હનુમાનજી ગણપતિજીને બધા વધાવતા હતા. ઓલું ગધેડું છે ને એ માથું ડોલાવતો હતો. વાહ વાહ, આ ગામના ભક્તો ભાવિક છે કે મારું કેવું પૂજન કરે છે, કે
મારું કેવું સ્વાગત કરે છે. પછી તો જે સ્થાને પહોંચવાનું ત્યાં ત્યાં ગાડું પહોંચ્યું. મૂર્તિઓ ગાડામાં પધરાવેલી હતી. બ્રહ્મદેવો પાસે પૂજન કરાવી મૂર્તિઓ ગાડામાંથી લઈ એ સ્થાને મૂકી અને પછી ઓલો ગાડાવાળો નીકળ્યો ને તે હાલતીઓ થયો તે ગધેડાને એક ડફણું માર્યું અને હાલતો કરી દીધો. ત્યારે ગધેડાને થયું કરે રે આ ગામના લોકો મારો મહિમા કેટલો સમજતા હતા ને આ મારો મહિમા કાંઈ સમજતો નથી. લોકોએ મારું કેવું પૂજન કર્યું ને કેવું સ્વાગત કર્યું એને ખબર નથી. ભલા માણા, તને કોઈ વધાવતું નહોતું, તને કોઈ પુષ્પ નહોતું ચડાવતું. એ તો એમાં બેઠેલા હનુમાનજી ગણપતિજી મહારાજનું પૂજન થતું હતું. આટલું જો આપણે વિચારીએ ને કે આપણે ગમે ત્યાં જઈએ તો લોકો આપણું માન સન્માન સાચવતા હોય, મર્યાદા આપણી સાચવતા હોય, આપણને ખાવા પીવાનું બીજું ત્રીજું બધું આપતા હોય, ત્યારે આપણે આટલું જ વિચારીએ ને કે આ જે કંઈ છે તે મારા ઈષ્ટદેવને લઈને છે. હું મારા પ્રભુનો જો આશ્રય છોડી દઉં તો મારે ડફણા જ ખાવાના માયાના. અને એટલે સંતોએ લખ્યું છે, જીવ તો બ્રહ્મ રસ ભોગવનાર સિદ્ધ ખા માયાનો માર. જીવ તો બ્રહ્મ રસ ભોગવનાર. તો પરમાત્માનો આનંદ માણે એવો આત્મા છું અને પરમાત્માએ તને એવા યોગ આપ્યા છે, પણ આ માયાના ડફણા શા માટે તું ખાઈશ? એટલે વાળા ભક્તો, હનુમાનજી મહારાજની આજે જન્મ જયંતિ પવિત્ર દિવસ છે. મહારાજના એટલે આપણા કુળદેવ કહેવાય. આપણે ભાવથી હનુમાનજી મહારાજના ચરણમાં હાથ જોડી મસ્તક નમાવીને વંદના કરીએ કે હે હનુમાનજી મહારાજ, આપણે ભગવાન રામજીની વિશે જેવી પતિવ્રતાની ભક્તિને દાસત્વ ભક્તિ છે, એવી સહુ કોઈને ઈષ્ટમાં એવી દાસત્વ ભક્તિ અને પતિવ્રતાની ભક્તિ દૃઢ થાય એવો તમે અમારા ઉપર અનુગ્રહ કહેતા કૃપા કરજો. જે રીતે હનુમાનજી મહારાજની આ જન્મ જયંતિ છે ને, એ રીતે જ આજે શ્રી લાડુબાની જન્મ જયંતિની તિથિ છે. વિક્રમ સંવત 1844માં ગઢપુરમાં લાડુબાનું આ મુક્ત રાજનું પ્રાગટ્ય થયું. શરીર પુરુષનું યા તો બહેનોનું હોય, એ શરીર સાથે કોઈ સંબંધો નથી. આ બધા અક્ષરધામના મહામુક્ત પુરુષો હતા. તમામ સૃષ્ટિ ઉપર જીવન જીવનાર સતીઓ કહેતા બહેનો, એમને જીવોબાનું જીવન અને જીવોબાના ગુણ ગ્રહણ કરી અને જીવનને આદર્શ બનાવે એવા એમના અનંત ગુણો, એમના જીવનની પવિત્રતા, પરમાત્માની વિશે એમને ભક્તિ એવી અચળ નિષ્ઠા પ્રભુની, કોઈ એમનું જીવન અદ્ભુત હતું. બહેનો જીવવાના જીવનથી સારા આદર્શ સદવિચારો પ્રાપ્ત કરે. હવે આપણે સિદ્ધાનંદ સ્વામીની કલમે જે આપણને અમૃત પીરસેલું છે તેમાં આપણે પ્રવેશ કરીએ. 19મા પૂરના 58મા તરંગની કથા ગઈકાલ આપણે પ્રારંભ કર્યો તો એમની 16મી ચોપાઈ સુધી આપણે કથા લીધી હતી અને 17મી ચોપાઈમાં આપણે અત્યારે પ્રવેશ કરીએ છીએ. 17મી ચોપાઈના પ્રારંભમાં સિદ્ધાનંદ સ્વામી લખે છે કે ભગવાનનો નામ જપ સર્વોપરી સમજવો. સ્વામિનારાયણ મહામંત્ર આપણે સૌ કોઈને પ્રાપ્ત થયો છે, તો એ મંત્રમાં આપણે એવી અટલ શ્રદ્ધા
અને દૃઢ ભરોસો રાખવો. જે આ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે એની ભક્તિ કરે તો એના કોટાન કોટી કરોડોના કરોડો સંખ્યાતના સંખ્યાત જન્મ જન્માંતરના કરેલા બધા પાપ કર્મ, એમ કવિઓએ લખ્યું છે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. પ્રથમના 56માં વચરામૃતમાં પણ મહારાજે આ સંદર્ભ બતાવ્યો છે. પાપીમાં પાપી જીવવું હોય અને અંતકાળે એક જ વાર સ્વામિનારાયણ એવું નામ ઉચ્ચારે, બોલમાં જો આ બોલમાં એકાદી વાર સ્વામિનારાયણ એ નામ ઉચ્ચારતા ઉચ્ચારતા દેહ પડી જાય તો મહારાજ કે એના પાપ બધા જ બળીને ખાક થઈ જાય છે અને બ્રહ્મમહોલ અને વિશે જઈને નિવાસ કરશે. પ્રથમના 56માં વચરામૃતમાં શ્રીજી મહારાજે સ્વયં પોતાના મુખ્ય આ મંત્રનો મહિમા આપણને સૌ કોઈને બતાવ્યો છે. તે પ્રમાણે જ્યારે સંતો કીર્તન બોલી રહ્યા ત્યારે સંધ્યા વખત થયો. 4-5 મસાલો પ્રગટી અને ચોપદાર છડી બોલતા હતા. સંતો વર્ણી અને હરિભક્તો જે હતા તે બધા આરતી અને ધૂન કરી રહ્યા. ત્યારે શ્રીહરિ ઊભા રહીને નારાયણ ધૂન બોલવા લાગ્યા. ઢોલિયા ઉપર મહારાજ ઊભા થઈ અને તાળી પાડી અને ધૂન મહારાજ પોતે સ્વયં બોલાવતા હતા. શ્રી હરિ ઘણા હેતપૂર્વક મુખથી ધૂન બોલતા અને હાથથી તાળી પાડતા હતા. શ્રી હરિ તાળી એ રીતે પાડતા કે નામમાં પોતાનું ચિત્ત પરોવી દેતા હતા. શ્રી હરિ ધૂન કરતા તેમાં વચ્ચે કોઈ બીજી વાત કરતું નહીં, ચાહે તેવી વાત હોય, પણ તેને ભગવાનના નામ કરતાં કોઈ અધિક વાત જાણતા નહીં, સમજતા નહીં. ભગવાનના નામને સર્વોપરી જાણતા હતા. ધૂનમાં વચ્ચે કોઈ સંતો વર્ણી કે હરિભક્તો વાત કરતા હોય તો શ્રીહરિ તે સાધુને સાધુ કહેતા નહીં, પણ પેટ ભરવાના ખાતર ઘર છોડ્યું છે તેમ કહેતા. જે ભગવાનનો અનાદર કરે છે તેના ઉપર ભગવાનનો કોપ થાય છે. ભજનમાં એકાગ્રતા, ભલે 5 જ મિનિટ કરીએ. મધ્યનો 62મો અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન છે. હે મહારાજ, આ જીવે દિવસ બધીમાં પાપ કર્યા હોય તે ઘડી બે ઘડી ભજન કરવે કરીને નાશ પામે કે ન પામે? મહારાજ કે જીવ, ઇન્દ્રિયો અને અંતકરણ એકાગ્ર કરીને ઘડી બે ઘડી જો પરમાત્માનું ભજન કરે તો એ ઘડી બે ઘડી ભજન કરવે કરીને દિવસ બધીમાં જે પાપ કર્યા બધા નાશ પામી જાય. પણ ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ એકાગ્ર કર્યા વિના ભગવાનની ભક્તિ કરે તો એ ભજન કરવે કરીને ઘડી બે ઘડી ભજન કરવે કરીને પાપ મહારાજ કે ન મળે. એકાગ્રતા ભક્તિના માર્ગમાં યા તો વ્યવહારના માર્ગમાં બહુ જરૂરી છે. જો એકાગ્રતા ન હોય તો ઘણી વખત છે ને, હું એક પવિત્ર ક્ષેત્રમાં રહીને આરાધના કરતો હતો. તો એમાં એક સંત હતા, રસોઈ બનાવતા હતા. કિચનમાં જ ઊભા હતા, ચૂલા પાસે જ. ભાત મૂકેલો તપેલીમાં, ભાત ચોંટતો હતો. અને સ્ટીલની તપેલીમાં કોઈ વસ્તુ ચોંટે ને એટલે તમે જોઈજો માથું પાટી જાય એવી બાજુ આવે.
તો એ ચારે બાજુ એવી ગંધ આવે. એ ત્યાં ચોલા ઉપર જ ઊભેલા. તે બહાર આવી અને બીજા પડખે એક સંત હતા. તે સંતને ડોકો કાઢીને કે સ્વામી તમારે ચોલામાં કંઈક ચોટે છે કે. મેં દોડીને આવીને કહ્યું કે એનું કંઈ ન ચોટતું, ભલામણ તારું ચોટે, જો તો ખરો. આની કેવી એકાગ્રતા છે વિચાર કરો તમે. ચૂલામાં જ ઊભા ત્યાં તો એને ગંધ નહોતી આવતી પાછી. અને બીજાને કહેવા જાય કે સ્વામી તમારે ચૂલા ઉપર ભાત ચોટે છે કે. ભક્તિના માર્ગમાં, વ્યવહારના માર્ગમાં હંમેશા એકાગ્રતા બહુ જરૂરી છે. કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો એ અભ્યાસમાં એકાગ્રતા બહુ જરૂરી છે. મહારાજે અમદાવાદની પ્રત જેતલપુરનું 4થું વચનામૃત એકાગ્રતા ઉપર અર્જુનનું દ્રષ્ટાંત આપ્યું છે. મત્સ્ય વેંધવાનો જ્યારે થયો ને ત્યારે પહેલાં યુધિષ્ઠિર ઊભા થયા. દ્રોણાચાર્યે પૂછ્યું સભા દેખાઈશ? તો કે સભા દેખાય છે, ઉતરી જાઓ નીચે, તમારાથી મત્સ્ય નહીં વિંધાય. ચારે ભાઈને નીચે ઉતાર્યા. અર્જુન ચડ્યો અને અર્જુને કહ્યું કે સભા દેખાઈશ? અર્જુન કે નહીં ગુરુદેવ, સભા નથી દેખતો. તારું શરીર દેખાઈશ? તો ગુરુદેવ મારું શરીર અને સ્તંભ પણ નથી દેખાતો, ફક્ત સ્તંભ ઉપર મત્સ્ય છે, એ મત્સ્યનું મસ્તક જ દેખાય છે. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું કે હવે સુરત બાંધીને ઘા કરો. અને અર્જુને સુરત બાંધી અને તે મત્સ્યનું મસ્તક એને વીધું. મહારાજે એકાગ્રતાના સંદર્ભે આ દૃષ્ટાંત આપ્યું છે. પરમાત્માની આપણે ભક્તિ કરતા હોય, માનસી કરતા હોય, હું કહું ભલે 5 જ મિનિટ કરીએ. ઠાકોરજીનું દર્શન આપણે કરતા હોય તો ભલે 5 જ મિનિટ દર્શન કરીએ. પણ નખ શિખા પર્યંત ભગવાનની મૂર્તિને એકાગ્રતાથી ધારી અને દર્શન કરીએ તો એનો સાક્ષાત્કાર થાય. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને પછી સાક્ષાત્કાર મહારાજે બતાવ્યો છે સારંગપુરના 2, 3 વચનામૃતમાં. માટે એકાગ્રતા બધી બાબતમાં ખૂબ જ જરૂરી છે. મહારાજ જ્યારે ધૂન કરતા ત્યારે એવા ધૂનમાં મહારાજ લય થઈ જતા, એકાગ્ર થઈ જતા. બધા સંતો ભક્તો પણ એટલા બધા એકાગ્ર થઈ જતા અને ધૂન એવા ભાવથી બોલતા. માટે આમાંથી મારે તમારે સંદેશો લીધા જેવો એ છે કે ભલે આપણી પાસે 5 જ મિનિટ સમય હોય, ઘડી ભર જ ભગવાનની આપણે ભક્તિ કરતા હોઈએ, સત્સંગ કરતા હોય તો ભલે ઘડી ભરી જ આપણે સત્સંગ કરતા હોય, પણ એકાગ્રતા બહુ મહત્વની બાબત છે. જો એકાગ્રતા ન રાખે તો મહારાજને ના ગમે. મહારાજે સારંગપુરના 3 દ્રષ્ટાંત આપ્યું કે ભગવાનનું દર્શન કરતો હોય ને આડી આવડીની નજર દ્રષ્ટિ કરી અને કોઈ આવતું હોય જતું હોય એના સામું જોયા કરતો હોય, મહારાજ કે ફાટેલ દ્રષ્ટિએ દર્શન કરતો હોય ને અમને ગમે નહીં. મહારાજ કે અમે સાધુ છીએ, નેતરીને કંઈક તાડન કરીએ, પણ કોઈનું તાડન કરવું એ સાધુનો ધર્મ નથી. તો મહારાજને એ ગમે નહીં. માટે જ્યારે આપણે માનસી કરતા હોય, દર્શન કરતા હોય, સેવા પરિચર્યા કરતા હોય, પૂજા કરતા હોય, ઘણા બધા પૂજા કરે મોબાઈલ પડખે રાખે. એટલે પૂજા કરો એટલી વાત તો એ બેટકું આઘું મૂકો એમ. તો એ ઘડી કે બેટકું આઘું રાખવું, સ્વિચ ઓફ કરી દેવી અથવા કોઈને હોંપી દેવું એ ડબલું, અને શાંતિથી 5-10 મિનિટ પૂજા કરવી ભાવથી ઠાકોરજીની. કીર્તન કરતા હોય, કથામાં બેઠા હોય, ઘણી જગ્યાએ અવિવેક દેખાતો હોય છે. ઉત્સવ સમયે આ પ્રસંગો હોય ને, મોટા સંતો કથા કરતા હોય, ઓલા બધા આગળ જ બેઠા હોય સાફામાં,
અને એ મોબાઈલનો રિંગ આવે એટલે હલો કે ક્યાં છો, કાંઈ કથામાં બેઠો છો, બધાને વિક્ષેપ થતો હોય. જો વિવેક જે મહારાજે બતાવ્યો છે એ પ્રત્યેકે રાખવો જોઈએ. અને થોડી વાર, કલાક, અડધી કલાક અથવા 5 મિનિટ જેટલી વાર આપણે કથામાં બેસવાના હોઈએ, કીર્તન ભક્તિમાં, માનસીમાં, તો એ બધું છે ને માયા થોડીક આગી રાખવી. આ બધી માયા છે જો. અને અત્યારે પહેલાં જ જમાનામાં એવું હતું, પણ અત્યારે તો માયા છે ને એ હારી ખીચામાં હમાઈ જાય. જો આવડું ડબલું હોય એમાં આખું જગત ને દુનિયા બધી હમાઈ ગયું બધું એમ. અને જે કાઢવું આમાં આમ હરી કરે એટલે નીકળે બધું. આમ નામ કરતા હોય, તમે જોઈજો બધા છોકરાઓ એનું આમ નામ કરતા હોય એટલે આપણને કહેતા હોય કે આમ નામ જીવ બધું એમ, આમ નામ ગયું અમારું. ભક્તિ કરીએ તો એવી એકાગ્રતાથી કરીએ, પરમાત્માના સ્વરૂપમાં આપણી વૃત્તિઓ એકદમ તદ્રુપ થઈ જવી પડે. જે ભગવાનનું ભજન, સ્મરણ, ધ્યાન, કથા, કીર્તન અને વાતો વગેરેમાં જેટલો અનાદર રાખતા હતા તેનો તેટલો અનાદર અંતર્યામી કહેવાતા શ્રીહરિ રાખતા. મહારાજને ગમતો નહીં. જેનામાં જેટલો દોષ હોય તેને દેખીને શ્રીહરિ પહેલાં સૌને ચેતવી દેતા, જેથી તેમાં ક્યારેય શ્રીહરિનો દોષ આવતો નહીં. સંતો, વર્ણી અને હરિભક્તોએ કરવાની જેટલી વાત છે તેને શ્રીહરિ 30 વર્ષ સુધી વારંવાર સાક્ષાત કહેતા રહ્યા હતા. શું કરવું અને શું ન કરવું, આવી બાબતોને જોઈ જોઈને શ્રીહરિએ ઘણી કૃપા કરીને અદ્ભુત ગ્રંથો રચાવ્યા. અજ્ઞાનરૂપી અંધારું અનાદિ યુગથી ચાલ્યું આવે છે, તે અંધારાને ટાળવાને માટે શ્રીહરિ ગ્રંથો કરાવ્યા છે. રાત દિવસ વાંચતા કે સાંભળતા જે કોઈ જેટલો પ્રમાદ રાખે તેને તે પ્રમાદનો ત્યાગ કર્યા વિના ચેન પડતું નથી. જેમાં રેતી અને ઝેર ભીડું હોય તેવા અમૃતનો યથાર્થ સ્વાદ આવતો નથી. શ્રીહરિની જેટલી વાત કહેવાય છે તે બધી અમૃતના સમાન હોય છે, અને જેટલી જગત સંબંધી વાત છે તે બધી રેતી અને ઝેરના જેવી કહેવાય છે. જેને જેટલો ખપ હોય તેટલી તે ભગવાનની વાતનો સ્વીકાર કરતો રહે છે. સરસ મજાની વઘારી ખીચડી કાલ હતી ને, મસાલેદાર સરસ મજાની વઘારેલી ખીચડી હોય અને પછી આપણને ભૂખ બહુ લાગી હોય અને એ ખીચડીમાં કોઈ એક મુઠ્ઠી ભરીને રેતી નાખી હોય તો એ ખીચડી આપણે જમતા હોય, ભૂખ્યા હોય તો ખાય પછી, પણ સ્વાદ કેવો આવે, સુખ કેવું આવે. એમ ધ્યાન ભજનમાં સુખ એવું આવે. જગતની ઇતર બીજી બધી વાતો આપણે ભેળવીએ ને, હું ગામડા ફરતો ને તો મને ગામડા બહુ અનુભવ થયા એવા. તે ઓલા બાબલા 4-5 બેઠા હોય, ગામડામાં શું પરિસ્થિતિ એવી હતી એમ, તે 4-5 બાબા બેઠા હોય, 3-4 થાંભલા હોય, એમ કરીને 8 જણા હોય જો. અને કથા કરી તે પછી બાબા આવીને હારી પડ ખીચડું બીજડું ખાઈને આવ્યા હોય, અને ગરમી એટલે પેરણ કાઢીને ખંભે નાખી દીધું હોય જો. અને માણી જેવું દોણું ઉગાડું રાખીને બારી હોય ને અહીંયા બરોબર બે, એટલે હવા આવતી હોય ને. પેલા મંદિરનો બારીઓ બહુ મોટા ડોર જેવી હતી એમ, એટલે ઠંડો પવન આવતો હોય એટલે આવીને તરત ઊંઘી જાય. બોલો તે અમે કથા, કીર્તન, ધોન, કથાની ચેષ્ટા કરી લેતા, અને ચેષ્ટા પૂરી થઈ જાય ને જે બોલાવી ને ત્યારે ઓલા બાબા જાગે, રે છોકરો કે હવે ધૂન શરૂ કરો કે. અરે બાપા બધું પૂરું થઈ ગયું કે, કે પૂરું થઈ ગયું કે. મંદિરે આવી નહીં પણ માળા કરતા કરતા એકાદા બીજા ડોહા બેઠા બેઠા એકાદા બીજાને પૂછે કે હે અધ્યા તે પછી શું થયું, તું ભેંસ જોવા ગયો તો ગમી કે ન ગમી, લેવાઈ ગયો તો લાવ્યો કે ન લાવ્યો ભેંસ. મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું, મંદિરમાં ગ્રામ્ય વાર્તા મત કરો. આપણે આખો દી કરતા જ હોય ને,
પણ હવે મંદિરમાં આપણે સત્સંગમાં ગયા હોય તો આપણી પાસે 5-10 મિનિટ, બહુ તો વધીને તો કલાકનો આપણી પાસે સમય હોય, તો 1 કલાકના સમયનો આપણે એવો ઉપયોગ કરીએ, એની સેકન્ડનો એવો ઉપયોગ કરીએ અને કથામાં, કીર્તનમાં, ભક્તિમાં, દર્શનમાં એવી એકાગ્રતા કેળવીએ. મર્યાદામાં રહે તો મોક્ષ થાય, એમ સ્વામી અહીં ટાઇટલ લખે છે. 31મી ચોપાઈ છે. આ બધી મર્યાદા છે સત્સંગની. જ્યાં ભય હોય છે ત્યાં પ્રમાદ રહેતો નથી, અને જેટલો ભય રહે છે તેથી મર્યાદા પણ સચવાય છે. મર્યાદા વિનાની દરેક બાબત ઉલટાની દુઃખદાયી બને છે. જે જેવી મર્યાદા રાખે છે તેનો તેઓ મોક્ષ થાય છે, અને જેટલી મર્યાદા રાખે છે તેટલા તે વાસ્તવમાં સંત અને હરિભક્ત કહેવાય છે. જે સંતો અને હરિભક્તો પરસ્પર જેટલી મર્યાદા નથી રાખતા તેટલા તે સંત અને હરિભક્ત કહેવાતા નથી. આવી વાતો શ્રીહરિ સભામાં બહુ કરતા. જેઓ જેટલી મર્યાદા રાખે છે તેમાં તેટલા ભગવાન સાક્ષાત નિવાસ કરીને રહે છે, અને તે મર્યાદાથી દેખાઈ આવે છે. જ્યાં સુધી એકબીજાનું દિન પ્રતિદિન હિત ઈચ્છતા રહે છે ત્યાં સુધી સત્સંગ રહે છે, પણ હેતનો નાશ થાય તો સત્સંગ રહેતો નથી. જેમાં હેત વિનાનો જેટલો સત્સંગ દેખાય છે તે બધો નામ માત્રનો સત્સંગ છે. પાણી વગરની ગંગાની જેવો હેત વિનાનો સત્સંગ છે. સાચા સુહૃદરૂપ ભગવાન જેમાં જેટલા રહે છે તે હૃદયમાં, નેણમાં અને વેણમાં પ્રગટ દેખાઈ આવે છે. પ્રેમાનંદ સ્વામીની પદાવલી છે. નેણ ને વેણ ચિત્ત ચોર સોહામણા, નેણ ને વેણ ચિત્ત ચોર સોહામણા. મુક્તાનંદ સ્વામીની કૃતિ પ્રભાતી પદની. એમ મારા નેત્રો, મારા ને તમારા વેણ એટલે આપણે વાણી, એનો આપણે એવો ઉપયોગ કરીએ કે એ વાણીથી ભગવાનના સત્પુરુષો વાણી વિવેકથી રાજી થાય. આપણા ઉપર બોલવા ઉપર બહુ આધાર છે. સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું, સ્ટોકમાં આપી દઉં તમને. એક રાજાની કચેરીમાં એક ખેડૂતનો છોકરો ગયો. પહેલા ગયો હોય છે, કચેરીમાં કોઈ દી ગયેલો નહીં. એટલે કચેરીમાં જઈને ઊભો રહ્યો અને ચારે બાજુ હમણાં ચારે બાજુ જોયા કરે. એટલે પ્રધાનજી કહેલા હું જોવે કે તો કાંઈ નહીં કે રાજમહેલ તો બહુ સરસ બનાવ્યો છે, રાજ સિંહાસન પણ કેટલું સરસ મજાનું બનાવ્યું છે, પણ બાયણા બધા હાંકડા બહુ કર્યા છે. રાજા મરી જાય છે તો ઠાઠડી કેવી રીતે કાઢશો કે બારી ગયા? બોલ. રાજા કે પ્રધાનજી આને પૂર દો, કેદમાં પૂર દો સાલાને કે. બોલો, કંઈ વાંકવું નો કાંઈ નહીં હો, પૂર દીધો. બોલો. પછી 2-4 કલાક થઈ, ઓલો ગિરેનો આવ્યો તો એનો બાપો કે ઓલો રાજ કચેરીમાં ગયો છે, કંઈક બાઈફું હોય છે, તું જાતો ખરો. તેને મોટા ભાઈને મોકલો. તે મોટા ભાઈ ત્યાં ગયા. તે મોટા ભાઈને જઈને કહ્યું કે અહીં મારો ભાઈ આવ્યો તો. પ્રધાનજી કે હા, કહીને તો કેદમાં પૂરી દીધો કા? તો કે આવું બોલ્યો. એ મોરખ છે કે આવે, એને અકલ જ ક્યાં હતી કે? એમાં શું વિચારવાનું હોય કે બાયણા હાંકડા હોય તો રાજા મરી જાય ત્યારે કટકા કરીને કાઢી નખાય કે આ કવાડે કાપીને કટકા કરીને કાઢી નખાય કે. પ્રધાનજી કે આને પૂરી દો કે સાલા. બેન પૂરી દીધા. પછી એનો બાપો બિચારો રાઈસ અને પરોણી લઈને આવ્યો. હવે રાઈસને પરોણી તો ક્યાં લઈને જવાનું હોય? કોયડમાં. બળદને રાહોદા કરવા ને. તે રાજ કચેરીમાં આવ્યા. તે પ્રધાનજીએ પૂછ્યું, પટેલ અહીં શું રાઈસને પરોણો લઈને આવ્યા? તો કે મારા 2 બળદ ખોવાના છે. પણ અહીં રાજ કચેરીમાં, તો કે અહીં રાજ કચેરીમાં ખોવાઈ એવા હતા કે. પછી એના બાપાએ રાજાની માફી માંગી
અને ઓલાની બેન પછી કેદમાંથી બહાર છોડાવ્યા ને કઢાવ્યા. વાત છે વિવેકની, હે ને? બોલવાનો વિવેક માણસ એને છે, પણ બે શબ્દ એવા મધુર શબ્દથી બોલે ને. કોઈ ડૉક્ટર હોય ને તો હું ઘણી વખત ઓલી હોસ્પિટલનું ઉદ્ઘાટન મારા હસ્તે રાખે ને, તો પછી બધા ડૉક્ટરોને સ્ટાફને ભેળા કરીને એ લોકોને પછી હું એક મીઠી વાત આપું કે તમારે ત્યાં કોઈ પણ પેશન્ટ આવે તો એના ખભા ઉપર, મસ્તક ઉપર હાથ મૂકી, નાનો હોય તો કહેજો કે બેટા કેમ છે, ચિંતા ન કરતો, એવું કોઈ ગંભીર દર્દ નથી, જો આ દવા આપણને મટી જ જવાનું તમને. આવી કીધું મધુર વાણીથી તમે બોલાવો ને તો 70% દર્દ ઓલાનું મટી જાય તમારી વાણીથી. અને ઘણા બધાની વાણી જેવી હાવ કર્કશ હોય ને. હવે એક ડૉક્ટર હતો અહીંયા, તો એ કોઈ પેશન્ટ જાય ને એટલે કે સાહેબ બહુ પેટમાં દુખે, ઓલો ઇન્જેક્શન કાઢે ને સાહેબ ઇન્જેક્શન વાગશે નહીં, મરી જઈશ કે, મરી જઈશ કે, હા દર્દ મોટા હોય તો ઇન્જેક્શન લેવું પડશે કે. હાવ ભાષા રફ તમે જો તો, ડૉક્ટર હારા ભાષા, પણ ભાષા એટલે હાવ રફ એમ. તમે એક સાધુને લઈ ગયા હતા, થોડીક તકલીફ હતી, તે ચિકિત્સા કરી. ઓલા સાધુ કે ખાવામાં, ઓલા સાહેબ કે હું ગધેડો નથી, તાર મને પૂછવાની જરૂર નથી કે. આમ જ વાત કરે સીધી, આપણે એને કંઈ પૂછાય નહીં, કહેવાય નહીં. હું ડૉક્ટર છું, હું ગધેડો નથી કે. હા મને લાગશે તો હું કહી દઈશ કે શું ખાવાનું ને શું નહીં ખાવાનું, તાર નહીં બોલવાનું કે. વાણી ઉપર બહુ આધાર છે. નિષ્કુળાનંદ સ્વામીએ આખો વચન વિધિનો ગ્રંથ લખ્યો છે. અને દ્રૌપદીજી એટલું જ બોલ્યા ને કે આંધળાના આંધળા જો એની માથે આખું મહાભારત સર્જાણું. એટલે આમાં સિદ્ધાનંદ સ્વામી આપણને સદી વિચારો આપે છે કે ભગવાનના ભક્તોએ હંમેશા મર્યાદા, વિવેક, બોલવામાં, બેસવામાં, ખાવામાં, પીવામાં બધામાં છે ને ખૂબ વિવેક રાખવો હોય. ક્યાંક જમવા ગયા હોય ને તો પીરસતા હોય ને એના મોઢા ઉપર અને એના હાથ ઉપર થોડીક દ્રષ્ટિ રાખવી. એ પીરસતો હોય ને ત્યારે આપણને ખબર પડી જ જાવી જોઈએ દૂધ ભાગ ઓછો છે. જો હવે પીરસતો હોય ને એટલે ડોયો અડધો જ ભરીને પછી આમાં અરવી જ નાખે, એટલે આપણને ખબર પડી જાવી જોઈએ કે અડધું જ છે આમાં. જો આ એક જણો જમવાઈ ગયો હતો ને, લગ્ન થયા હતા તે ચોખા ખાવા બોલાવે ને જમીને, તે ગયા હતા તે બેઠા જમવા ને હાવો એ શેરો બનાવેલો. તો એટલે કથરોટ લઈને હાવું છે ને શેરો પીસવા આવ્યા, તારી કથરોટ થોડીક નમી જાય, તે જેટલો હતો એટલો શેરો બધો થારીમાં પડી ગયો. ઓલો કે બાય લાવ કે હવે બીજું ન લાવતા, હવે આ તને આઈને દાટી દેવો જોઈએ, કથરોટ ભરીને શેરો ખાઈ જા. વિવેક ભક્તિના માર્ગમાં, વ્યવહારના માર્ગમાં પ્રત્યેક બાબતમાં વિવેક બહુ જરૂરી છે. પ્રગટ ભગવાન જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છે છે ત્યારે સુહૃદપણું તે પહેલાં જતું રહે છે અને પછી પાછળ તો ત્યાં કુસંપત બચે છે. અલૌકિક સુહૃદ ભાવ ભગવાન સિવાય ક્યારેય ટકતો નથી. પછી તો એકે એકના સ્વાર્થને લઈને કુસંપ પેસી જાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના 91 સ્ફુરમાં શ્રી હરિએ સભામાં સોમતી, કુમતી અને મર્યાદા અને શુદ્ધ ભાવ વગેરે વગેરેની વાત કરી. એ નામે 58મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ.